સોમવારે ફરી આરટીઓ કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલ ગુજરાતના અલગ અલગ આરટીઓના મળ્યા છે. તે સુરત આરટીઓને પણ બોમ્બથી ઉડાવી દેવાનો મેલ આવતા બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે પોલીસ આખી આરટીઓ કચેરીમાં તપાસ કરતા આ મેલ અફવા સાબિત થતા હાસ્કર અનુભવ આવ્યો છે. સોમવારના રોજ ઉઘડતા સત્તાએ ફરી સરકારી કચેરીઓ એટલે કે આરટીઓ કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાના ફેક મેલને પોલીસને દોડતી કરી દીધી છે. સુરત સહિત રાજ્યની અનેક આરટીઓ કચેરીને મેલ આવ્યા હતા. સુરત આરટીઓ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અફવા સાબિત થવા પામી છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સંપૂર્ણ આરટીઓ કચેરીની તપાસણી કરાઈ હતી અને કોઈપણ જાતની સંદિગ્ધ ચીજવસ્તુ મળી આવી ન હતી, જેથી આરટીઓ અને પોલીસે હાસ્કર અનુભવ્યો છે. સુરત આરટીઓ કચેરી ખાતે એક બોમ્બ થ્રેટની ઈમેલ મળેલ, જે અનુસંધાને સુરત શહેર પોલીસ દ્વારા આરટીઓ કચેરીને ઇવેક્યુએટ કરાવી તેનું એન્ટી સબોટેજ ચેકિંગ કરાવવામાં આવેલ છે. કોઈપણ પ્રકારની વાંધાજનક અથવા તો અસુરક્ષિત બાબત મળી આવેલ નથી, પરંતુ એક સુરક્ષાના ભાગરૂપે સમગ્ર કાર્યવાહી એસઓપી મુજબ કરવામાં આવેલ છે અને આજના દિવસમાં પ્રોપર ચેકિંગ ફ્રિસ્કિંગ સાથે તમામ આરટીઓના અરજદારોને એન્ટ્રી પણ આપવાની કાર્યવાહી હાલ ચાલુ કરવામાં આવેલ છે. ઈમેલ અંગેની તપાસ અલાયદા રીતે કરવામાં આવી રહેલ છે અને સાયબર સેલની ટીમો દ્વારા આ બાબતની આગળની તપાસ ચાલુ છે. વધુમાં અગાઉ પણ વીઆર મોલ અને પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી, તેમાં પણ અફવા સાબિત થઈ હતી. તો કોઈ ટિકિટ કોડ દ્વારા ટિકિટ કરાવવાની આશંકા વચ્ચે હાલ પોલીસ દ્વારા મેલ અંગે તપાસ હાથ ધરાઈ છે.